હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દેશી ચણાનું શાક. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને રોટલી, ભાત, જીરા રાઈસ સાથે પણ સર્વ કરી શકાય છે અને ફટાફટ બની જાય છે. તો ચાલો આને બનાવવાની શરૂઆત કરીએ. આના માટે મેં આવા દેશી ચણા લઈ અને 6 થી 7 કલાક પાણીમાં પલાળી દીધા હતા. ચણા સરસ પલળી ગયા છે. તો હવે આને આપણે બાફી લેવાના છે. તો હવે અહીંયા એક કુકર લઈ અને એમાં હું બધા ચણા લઈ લઈશ અને તેમાં પાણી ઉમેરી દઈશ. અહીંયા મેં 1 વેઢા જેટલું પાણી ઉમેર્યું છે અથવા 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવું. હવે આમાં હું અહીંયા ઘી ઉમેરું છું. અહીંયા મેં ખાવાનો સોડાનો ઉપયોગ નથી કર્યો. સોડા ઉપયોગ કરવાથી આનો કલર ચેન્જ થઈ જાય છે અને ઘી ઉપયોગ કરવાથી કલર ચેન્જ થતો નથી અને ચણા સરસ બફાઈ જાય છે. હવે 6 થી 7 વિસલ આની મેં વગાડી લીધી છે અને ચણા બફાઈ અને તૈયાર છે. હવે હું અહીંયા ચેક કરી લઈશ. જુઓ, ચણાનો સરસ દાણો દબાય એવા ચણા બાફી લેવા. ચણા અહીંયા સરસ બફાઈ ગયા છે. તો હવે આનો વઘાર કરી લઈએ. આના માટે એક કઢાઈમાં મેં 2 ટેબલસ્પૂન તેલ ઉમેર્યું છે. આ ચણા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા તેલ ગરમ થાય પછી એમાં મેં 1 ટીસ્પૂન રાઈ ઉમેરી છે. રાઈ ફૂટે પછી તેમાં અજમો ઉમેર્યો છે. આ ચણામાં અજમાનો વઘાર ખૂબ જ સરસ લાગે છે. હવે અહીંયા એક સૂકું લાલ મરચું અને તમાલપત્ર ઉમેર્યું છે અને હળદર અને હિંગ ઉમેર્યા છે. હવે આમાં 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. મરચું ઉમેરી અને તરત જ પાણી ઉમેરી દેવું તો વઘાર સરસ તૈયાર થશે અને મરચું પણ બળશે નહીં. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું. પછી તેમાં મેં ધાણા જીરું ઉમેર્યું છે 1 ટીસ્પૂન અને આમચૂર પાવડર ઉમેર્યો છે. તમે અહીંયા આંબલીનું પાણી પણ લઈ શકો છો. અહીંયા મેં આમચૂર પાવડર ઉમેર્યો છે અને થોડો ગોળ ઉમેર્યો છે. આ ખટાશ અને ગળાશ બેલેન્સ કરવાની છે. તો આ ચણા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે આ પાણીને થોડીક વાર ઉકળવા દેવાનું છે. પાણી ઉકળી જાય સરસ પછી તેમાં આપણે જે બાફીને રાખ્યા છે તે ચણા પાણી સાથે જ લઈ લેવા. હવે આને મિક્સ કરી અને થોડીક વાર ઉકળવા દેવાના છે. હવે આપણે પાણીમાં બધો મસાલો કરી લીધો છે. ખટાશ અને ગળાશ પણ ઉમેરી દીધા છે. એટલે આ ચણાને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર 5 થી 10 મિનિટ ઉકળવા દેવાના છે. જો આવી રીતે આપણે ઉકાળીશું તો પાણી, મસાલા અને ચણા બધું એકબીજામાં સરસ ભળી જશે અને ટેસ્ટ ખૂબ જ સરસ થઈ જશે. જુઓ, એકદમ સરસ ચણા તૈયાર છે અને રસો પણ તેનો સરસ ઘટ થઈ ગયો છે. હવે એમાં હું કોથમીર ઉમેરી દઈશ. જુઓ, આપણા સરસ ટેસ્ટી ચણા તૈયાર છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી અને કોમેન્ટમાં જણાવજો મને કે કેવા બન્યા છે. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. આવજો.